નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કેવી રીતે વધશે શિક્ષણની ગુણવત્તા. ગુણવત્તા ઉપર એટલા માટે અત્યારે તો જે સવાલ કરી રહ્યા છે કારણ કે જ્યારે વિધાનસભાનું સત્ર મળતું હોય, વિધાનસભામાં જે કોઈ સરકાર દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવતા હોય તેને લઈને એક સવાલ થતો હોય કે ના અત્યારે તો શિક્ષણની પરિસ્થિતિ કેવા પ્રકારની જોવા મળી રહી છે. સૌથી પહેલો જ્યારે આપણે શૈક્ષણિક પરિસ્થિતિની જ વાત કરતા હોઈએ તો શિક્ષકોની ઘટને લઈને વિધાનસભામાં સરકાર દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની 13,013 જેટલી જગ્યાઓ ખાલી છે, સરકારી અને બિનસરકારી બંને મળીને. સરકાર અનુસાર 2,344 જગ્યાઓ ખાલી છે. પછી બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 10,669 જેટલી જે અત્યારે તો જગ્યાઓ ખાલી છે તેને લઈને આંકડાઓ પણ જે સામે આવ્યા હતા. હવે સવાલ એ છે કે શિક્ષકોની ઘટને લઈને ઘણીવાર પ્રશ્ન પૂછવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા છે તેમના દ્વારા એમ જ કહેવામાં આવતું હોય છે કે ના અત્યારે ઘટ નથી, ઘટને પૂરવા માટે તમામ પ્રકારના પ્રયત્નો ચાલી રહ્યા છે. તો જો પ્રયત્નો ચાલી રહ્યા હોય તો આ પ્રકારની પરિસ્થિતિ ના હોય. ગુજરાત સરકાર દ્વારા જ વિધાનસભામાં આંકડાઓને લઈને અત્યારે તો જે એમ કહેવાય કે એક્સેપ્ટ કરવામાં આવ્યા છે કે ના આંકડાઓ છે જ. બીજી વાત એ કે જ્યારે રાજ્યમાં યુનિવર્સિટી કોમન એક્ટને અમલમાં લાવવામાં આવ્યો છે, યુનિવર્સિટી કોમન એક્ટ જ્યારે અમલમાં આવતો હોય ત્યારે ક્યાંક કુલપતિને લઈને પણ સવાલ થતો હોય કે કાયમી કુલપતિની નિમણૂક ક્યારે, જો કરવામાં આવે કેવી રીતે કરવામાં આવે, તે પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે. ત્રીજા એ મુદ્દા ઉપર ચર્ચા કરીશું કે પેપર લીક. ઘણીવાર આપણે આ મુદ્દાને લઈને ચર્ચા કરી છે કે પેપર લીક કરવામાં આવતું હોય છે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી નથી થતી, એવી બધી ઘણી બધી વાત. 12 થી 15 જેટલી પરીક્ષાઓના જે પેપર લીક થયા છે. પરંતુ હવે જે આ પેપર લીકની બાબત સામે આવી છે, લોકસભામાં જાહેર પરીક્ષા બિલ 2024ને પસાર કરવામાં આવ્યું છે, જેમાં 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. ત્યારે હવે આ ત્રણ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું અને શિક્ષણની ગુણવત્તા ક્યારે અને કેવી રીતે સુધરશે તેની ઉપર ચર્ચા વિચારણા કરીશું. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે હિરેનભાઈ બેંકર કે જો કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, સાથે સાથે રાજુભાઈ દેસાઈ કે જો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, સાથે ડોક્ટર વિજય ઠક્કર કે જો શિક્ષણવિદ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. વન બાય વન આપણે એક ટોપિકને લઈને ચર્ચા વિચારણા કરતા રહીશું. વિજયભાઈ, સૌથી પહેલો મારો સવાલ એ શિક્ષકોની ઘટ જે છેલ્લા ઘણા સમયથી આપણે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. આ પહેલાં પણ આપણે ચર્ચા કરી હતી કે ના શિક્ષકોની ઘટને અત્યારે તો સુધારવી બહુ જરૂરી છે. જો અત્યારે તો શિક્ષકોની ઘટ હોય તો કેવા પ્રકારના પ્રોબ્લેમ્સ થતા હોય છે તેવી પણ બાબત ઉપર આપણે ક્યાંક ચર્ચા કરી છે. પરંતુ હવે ગુજરાત સરકારે વિધાનસભામાં જ અત્યારે તો એટલે કે જે વિધાનસભાના જે ગુજરાત સરકાર દ્વારા જે આંકડા રજૂ કરવામાં આવે છે તેની ઉપરથી સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ક્યાંક શિક્ષકોની ઘટ છે જ. સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા. જી યજ્ઞભાઈ, કોઈ પણ પ્રકારે કોઈ પણ સરકાર દ્વારા શિક્ષકોની ઘટ ન ચલાવી લેવાય, કારણ કે શિક્ષકની ઘટ છે એ જે સમાજનું જે વિકાસનું જે મુખ્ય પરિબળ છે, પ્રગતિનું મુખ્ય પરિબળ છે, જેનાથી પરિવર્તન આવવાનું છે, એ મૂળ શિક્ષણ છે. અને શિક્ષણમાં જો થોડી પણ કચાશ રહેશે, થોડોક પણ આપણે એમાં ઢીલ મૂકીશું તો લાંબા ગાળે આખી એક પેઢીને નુકસાન થશે, એ યુવાનોને નુકસાન થશે, એના માતા પિતાને નુકસાન થશે ને અંતે છેલ્લે નુકસાન રાષ્ટ્રને છે. એટલે કોઈ પણ રીતે આપણે શિક્ષકોની ઘટ ન ચલાવી લેવી જોઈએ. શિક્ષકોની ભરતી થઈ છે, જ્ઞાન સહાયક દ્વારા આ વર્ષે ઘણા બધા શિક્ષકો શાળાઓમાં પહોંચી ગયા છે. એમ છતાં પણ હું એવું માનું છું કે આ પ્રક્રિયા ઝડપી થવી જોઈએ, સમયાંતરે તરત થવી જોઈએ, અને એમાં કોઈ પણ પ્રકારની ગેપ ન રહે એના માટે જે તે લાગુ પડતા અધિકારી, જવાબદાર અધિકારીઓએ એમાં પૂરેપૂરી ચિકાસ રાખવી જોઈએ. મારો શબ્દ એવો છે કે એમાં જરાય ન ચલાવવું જોઈએ. જી ક્યાંક વિજયભાઈ, આપને જ પ્રશ્ન કે પ્રવાસી શિક્ષકને અત્યારે તો જે લાવવામાં આવે છે પરંતુ કાયમી કરવામાં આવતા નથી, તેના કારણે પણ ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે, શું કહેશો આપ? પ્રવાસી શિક્ષક અને જ્ઞાન સહાયક આ બંને વ્યવસ્થા છે એ સરકારની કાયમી શિક્ષકોની ભરતી વચ્ચે જે ગેપ પડે છે એની વચ્ચેનો એક ઉકેલ તરીકે મૂક્યું છે. એટલે હું એવું માનું છું કે જ્યારે આપણે કામચલાઉ કોઈ વસ્તુ ખરીદતા હોઈએ, કામચલાઉ કોઈ વસ્તુનું કામ કરતા હોઈએ, ત્યારે એમાં તો આટલો મોટો સમય ન આપવો જોઈએ. એ તો તરત કરી નાખવું જોઈએ, કઈ કામ ચલાવવું છે, આપણે એને કાયમી નથી જ કરવાના, તો આપણે એ ભરતી કરવામાં આટલો બધો સમય નહીં કાઢવો જોઈએ. બીજી વાત એ પણ છે કે
હા, ફાજલને રક્ષણના પ્રશ્નો થાય છે, એને કારણે સરકાર કાયમી ભરતી કરવામાં લાંબા ગાળાનું વિચારે છે, એ વિચારવું જોઈએ. પણ લાંબા ગાળાની કાયમી ભરતી થતા પહેલા જે ટૂંકા ગાળાની ભરતી થઈ રહી છે એમાં તો આપણે એકદમ ત્વરિત નિર્ણય લેવા જોઈએ અને એનું કામ ઝડપથી થવું જોઈએ. જી હિરેનભાઈ, શિક્ષકોની ઘટને લઈને વિધાનસભામાં જે આંકડા રજૂ કરવામાં આવ્યા, સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા. અને ક્યાંક સરકાર પણ એમ જ કહી રહી છે કે ના, અમે તમામ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છીએ, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ યથાવત જ જોવા મળી રહી છે. જે આંકડો આપણી સામે આવ્યો છે શિક્ષણ બાબતનો, એ ખરેખર ચોંકાવનારો અને ચિંતાજનક બાબત છે. સેકન્ડરી અને ઉચ્ચતર માધ્યમિકના 13,000 થી વધુ શિક્ષકોની ઘટ. અને જેમ વાત થઈ કે શિક્ષણમાં જ્યારે શિક્ષક જ નહીં હોય તો શિક્ષણનું સ્તર અને શિક્ષણની કામગીરી કેવી રીતે આગળ વધારી શકાશે. એક બીજો આંકડો તમને મૂકવા માંગીશ. ગઈકાલે 7 ફેબ્રુઆરી 2024 રોજ લોકસભાના પટલ પર વિગત મૂકવામાં આવી, ક્વેશ્ચન નંબર 525, જેમાં પ્રાથમિક શિક્ષકોની ઘટ 21,127 ઘટ આ લોકસભાના પટલ પર ગઈકાલે મૂકવામાં આવી છે. એટલે પ્રાથમિક શિક્ષકો 21,000, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના 13,000. ટોટલ આંકડો આપણે જેવું કરીએ તો કમસે કમ 33,000 ઉપર, આ 33-35,000 ઉપર આ આંકડો પહોંચી જાય. આટલી મોટી ઘટ આપણા ગુજરાતની એજ્યુકેશન સિસ્ટમમાં ચાલી રહી છે. અને આપણે પછી છેલ્લા કેટલાય સમયથી કોન્ટ્રાક્ટ પર, પ્રવાસી, હંગામી, સેતુ ને જ્ઞાન ને નવા ગતકડાઓ લાવીને આ સિસ્ટમને દુરુસ્ત કરવાની જગ્યાએ કેમ કરીને નબળી પડે એ પ્રકારનું કામ અત્યારે ગુજરાતમાં થઈ રહ્યું એવું સ્પષ્ટ દેખાય છે. ગયા વર્ષે સરકારે કીધેલા આટલા આંકડા છે, અત્યારે બીજા નવા આંકડા લાયા. સરકારની મનસા હોય તો જ્ઞાન સહાયક સેતુ 10,000 લોકોની ભરતીમાં અત્યારે 8,000 લોકો જે આવી ગયા છે અને જે લોકોએ રિપોર્ટિંગ કર્યું છે, એવી જ રીતે સીધી કાયમી ભરતી કરી શક્યા હોત. આ તમામ લોકો ટેટ ટાટ પાસ થયેલા, પોતાની શૈક્ષણિક ગુણવત્તાને પુરવાર કરેલા લોકો છે. શૈક્ષણિક કારકિર્દી એમની સંપૂર્ણ રીતે ચકાસી ગયેલા બાદ આ લોકો શિક્ષિત થયા છે. તો સીધી લીટીમાં કાયમી ભરતી કરવાની પ્રક્રિયા શું કામ ન કરવામાં આવી? આ સૌથી મોટો સવાલ એ ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારોનો પણ છે, જે સ્કૂલમાં ટીચર નથી એવા આચાર્યોનો પણ છે, અને જે વાલી વિદ્યાર્થીઓ જે અપેક્ષાથી મોકલે છે કે ત્યાં ગયા પછી સારું શિક્ષણ મળશે, ત્યાં ગુજરાતી, ગણિત, ઇંગ્લિશનો ટીચર હશે. પણ થાય છે એવું કે અંગ્રેજીના ટીચર ઇંગ્લિશ ભણાવે, ઇંગ્લિશના ટીચર સંસ્કૃત ભણાવે, સંસ્કૃતના ટીચર હિન્દી ભણાવે. આ પ્રકારનો ઘાટ ગુજરાતમાં છે. હવે તો તમે ના નહીં પાડી શકો, કારણ કે વિધાનસભામાં આંકડા તમે જ રજૂ કર્યા છે. અમે તો રજૂ કરવા નહોતા આવ્યા, અમે તો સવાલ ખાલી કર્યો હતો. શું કહેશો, ક્યારે જે શિક્ષકોની ઘટ હવે પૂર્ણ થશે? યજ્ઞભાઈ, વખતો વખત જ્યારે પણ વિધાનસભાના ફ્લોર ઉપર કોઈ પણ વિગત કોઈ પણ વિભાગ દ્વારા મૂકવામાં આવતી હોય છે, આપણે બધા જ સ્વીકારીએ છીએ. વિરોધ પક્ષ પણ સ્વીકારતો હોય છે અને શાસક પક્ષ પણ સ્વીકારતો હોય છે. અને સત્ય હકીકત એટલા માટે જ મૂકવામાં આવે છે કે જે સત્ય છે સત્ય જ રહેવાનું છે, પણ એની પૂરતા પણ રાજ્ય સરકાર એટલી બધી કટિબદ્ધ જ હોય છે અને ગંભીર પણ હોય છે. ત્યારે એ જે બાબતો આવતી છે એની બાબતે ગંભીર હોય છે. મારો કહેવાનો મતલબ અહીંયા એ થાય છે યજ્ઞભાઈ, કે વખતો વખત પહેલી વસ્તુ આપણે જ્ઞાન સહાયકની જે ચર્ચા થતી હતી એના વિશે પણ ટૂંકમાં સમજાવું કે પ્રવાસી શિક્ષકો હતા, કદાચ વિજયભાઈ પણ જાણતા હશે અને હિરેનભાઈ જાણતા હશે. પ્રવાસી શિક્ષકમાં થોડું પરિવર્તન લાવ્યા છે આપણે એના નીતિ નિયમો પર, એમાં છૂટછાટથી લઈ, એના પગાર ધોરણથી લઈ, એના લાયકાતથી ધોરણ લઈ અને એનું આખું અપગ્રેડેશન કરીને આપણે જ્ઞાન સહાયક લાવ્યા. એટલે જ્યારથી પ્રવાસી શિક્ષક શરૂ થયા હતા આખી યોજના, ત્યારથી અત્યાર સુધી જ્ઞાન સહાયક આવ્યા ત્યાં સુધી એક પણ વર્ષ એવું નથી કે જે કાયમી ભરતી ન થઈ હોય. એનો મતલબ એવો થાય છે કે જ્ઞાન સહાયક આવવાથી કાયમી શિક્ષકની ભરતી બંધ થવાની નથી. ફક્ત ને ફક્ત પ્રવાસી શિક્ષકની જગ્યાએ જ્ઞાન સહાયક આવ્યા છે. અને જ્ઞાન સહાયક એ હંગામી વ્યવસ્થા છે, જે વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર ખાલી ન લાગે, કોઈ પણ જાતની અસર ન થાય એ માટે જ્ઞાન સહાયક આપણે પ્રવાસી શિક્ષકને અપગ્રેડ કરીને જ્ઞાન સહાયક લાયકાતો સુધારી, પગાર ધોરણ સુધારી, મેં અગાઉ કહ્યું એ પ્રમાણે.
એટલે જ્ઞાન સહાયકની સાથે સાથે કાયમી ભરતી અવશ્ય થશે ને અવિરત ચાલતી રહેશે. પણ આ પ્રશ્ન ડિબેટ ક્યારે કરવી પડી એ પણ સત્ય હકીકત જાણવી જરૂરી છે કે વખતો વખત કોઈ પણ સરકાર હોય એના પ્લાનિંગ જે રીતે દરેક વ્યક્તિ કુટુંબ કે ઘર પોતાનું આયોજન કરતા હોય એ રીતે રાજ્ય સરકાર પોતાના રાજ્યના લોકો સુખાકારી ભોગવી શકે અને એમનું જીવન ધોરણ ઊંચું આવે એના વ્યવસ્થાના ભાગરૂપે આપણે જોઈએ છે કે દર વર્ષે બજેટ પણ રજૂ કરે છે. એ રીતે ભરતીનું કેલેન્ડર આખું 10 વર્ષનું રજૂ કરતી હોય છે. દરેક વિભાગનું કેલેન્ડર બનતું હોય છે અને એ જે તે વિભાગ નાણાં વિભાગની એને મધ્યસ્થીથી લઈ અને માન્ય મુખ્યમંત્રી સુધી પહોંચે અને એ માન્ય મુખ્યમંત્રી શ્રીનું કાર્યાલય દ્વારા એને મંજૂરી આપી અને વિભાગ રજૂ કરતો હોય. 100% હું સ્વીકારું છું કે શિક્ષણ વિભાગના કેલેન્ડરમાં આપણે 10 વર્ષનું કેલેન્ડર જે બને છે એમાં ડીલે છીએ એના કારણે આ પ્રશ્ન ઉભો થયો છે. વખતો વખત રાજ્ય સરકાર કાયમી ભરતી શિક્ષકોની કરતી આવી છે અને અવિરત ચાલુ રહેશે. આ જે હાલમાં રાજુભાઈ, હું એ જ બોલવા જતો હતો યજ્ઞભાઈ કે હાલમાં જે આપણે આંકડો જોઈ રહ્યા છે ત્યાં એક પણ શિક્ષકની ઘટ કાયમી નથી. હું સમજી હજુ પણ આપણે કહેવા માંગુ છું કાયમી શિક્ષકની ઘટ હાલમાં જે પણ આંકડો આવી રહ્યો છે એ કાયમી શિક્ષકોની ઘટનો ત્યાં કોઈ પણ શિક્ષકની ઘટ નથી. એનો મતલબ સમજાવું છું કે ત્યાં જ્ઞાન સહાયક કાર્યરત છે. ટૂંક સમયમાં કાયમી ભરતી બહુ મોટી થશે, સારી એવી થશે, ત્યારે એ જ્ઞાન સહાયકોને બીજી જગ્યાએ આપણે એમનો સેવામાં મદદ લઈશું. પણ જ્ઞાન સહાયકની જે છે એના ખરી ને કારણે ભરતી શિક્ષણનું કાર્ય વિદ્યાર્થીઓનું ક્યારે બગડતું રાજુભાઈ, ભરતી થશે ખરી ને? હું સમજાવું છું કે અત્યારે હાલમાં જે ઘટ છે જે આંકડો આપ્યો એ પ્રમાણે શિક્ષણ કાર્ય બગડતું નથી. જ્ઞાન સહાયક જે આપણી છે એ સેવા આપી રહ્યા છે પણ આવનારા સમયમાં ટૂંક સમયમાં બહુ જ મોટી ભરતી થશે. જો ભાઈ એક થોડોક આ આપણા જે 3 મહત્વના મુદ્દાઓ છે તેનાથી એક થોડોક નવો મુદ્દો એક આપું છું. નવો નથી પરંતુ શિક્ષણનો જ છે. હમણાં જ મારી જોડે એક ઘટના આવી છે જેને અનુલક્ષીને હું અત્યારે હાલ તો તમને કહેવા માંગુ છું. હજુ પણ ક્યાંક અમુક જગ્યા એવી છે કે જે આંગણવાડી હોય, પ્રાથમિક જે શાળાઓ હોય કે પછી માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોગ્ય નથી. રાજુભાઈ, હું અત્યારે એટલા માટે કહી રહ્યો છું કારણ કે હમણાં જ મારી જોડે એક એવી ઘટના આવી ભાવનગરના ભરતનગરના શિવનગરમાં 151 નંબરની જે આંગણવાડી છે એમાં એક એવી જર્જરિત આંગણવાડી છે કે જ્યાં તરાલ તો ભાડાની દુકાનમાં એ ચાલી રહી છે. એટલે કે ક્યાંક તમે પણ એક પાર્ટીના પ્રવક્તા છો એટલે તમે પણ ક્યાંક રાજ્ય સરકારમાં એક રજૂઆત કરજો કે આ પ્રકારની જે પરિસ્થિતિ હજુ પણ જોવા, તમે એમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ક્યાંક ફોકસ કરો છો પરંતુ જે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ, જે અત્યારે તો અંતરિયાળ વિસ્તારમાં પહોંચવું જોઈએ પરંતુ એ પહોંચ્યું નથી. રાજુભાઈ, શું કહેશો? ખાલી 30 સેકન્ડમાં જવાબ આપજો કારણ કે મારે બીજા 2 મુદ્દાને પણ ચર્ચા કરવી છે. યજ્ઞભાઈ, બહુ મસ્ત આપણે પ્રશ્ન પૂછ્યો અને મને લાગે છે કે આપણી ડિબેટના માધ્યમથી પ્રશ્નનું સોર્ટ આઉટ પણ ઝડપથી થઈ જશે. કદાચ થઈ ગયું પણ હશે અને કાર્યરત પણ થઈ ગયું હશે. પણ મારો કહેવાનો મતલબ એવો છે કે આ જે આખો આંગણવાડી વિભાગ આખો એક વિભાગ કામ કરી રહ્યો છે, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ત્યાં ડીડીઓ જિલ્લા વિકાસ અધિકારી અને ઇજનેર વિભાગ આખું એનું બાંધકામ સમિતિ એનું આખું જે સ્ટ્રક્ચર છે એનું ફિટનેસ ચેક કરી અને બનાવતું હોય છે. મને હું 100% વિશ્વાસ સાથે કહું છું કે જે રીતે રાજ્ય સરકાર 30,000 વર્ગખંડો સ્માર્ટ બનાવવા જઈ રહી છે એ રીતે આ શાળાઓ અદ્યતન બની રહી છે. એ રીતે ટૂંક સમયની અંદર તો પણ ચાલશે પણ યોગ્ય બનાવો એ જોઈશે અત્યારે હાલ તો. યોગ્ય નહીં, હું તો કહું સ્માર્ટ બનશે પણ તો આ જે બાબત છે આંગણવાડીની ક્યાંક પૂરતા ક્યાંક ઘટતું હશે એ પણ પૂરું થયું. ઓકે જી, વિજયભાઈ આપ જે પણ કહેતા હો ખાલી 30 સેકન્ડમાં કહી દેજો. અને સાથે વધુ એક પ્રશ્ન આપણે એ પણ કે આપણે શિક્ષકોની વાત કરી પરંતુ ક્યાંક યુનિવર્સિટીમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે, કાયમી પ્રિન્સિપાલ છે નહીં, તેને લઈને પણ શું કહેશો? હા, મારે જે હમણાં પૂર્તતા કરવી હતી એ હતી કે સરકારની જવાબદારી એ છે કે સરકાર છે એની પાસે બહુ મોટો કામ કરનાર એમણે તો ખાલી પગારદાર લોકો પાસે અપેક્ષા રાખવાની છે કે આ કામ ઝડપથી કેમ થતું નથી. સરકારે પોતે એ માથે લેવાની જરૂર નથી. સરકારે તો કહેવાનું છે કે ભાઈ આ કામ કેટલા સમયમાં પૂરું થશે, કેમ પૂરું નથી થયું. હું તો એવું કહું છું જેમ કોઈ માણસ પાસે લાયસન્સ ના હોય ને એને દંડ થાય છે એવી રીતે સરકાર જે અધિકારી પાસે કામ લે છે એ કામ બાકી રહી જાય તો એ દંડ એમને કેમ દંડ ના થાય? કારણ કે એ ભરતી કરવાનું કામ જે તે
વિભાગનું છે, સરકારનું નથી, વિભાગનું છે. તો એ વિભાગ એ કામ સમયસર પૂરું ન કરે તો એને દંડ થવો જોઈએ. બીજો મુદ્દો લઈને પણ સવાલ છે. હા, જે યુનિવર્સિટીમાં કુલપતિ કાયમી નથી અથવા એની ભરતી મુખ્ય 7 યુનિવર્સિટીમાં કુલપતિ નથી, એના માટે મને એવું લાગે છે કાં તો એ લોકો જે ભરતી કરવા માંગે છે એ એટલી બધી શોધ કરે છે કે શોધમાં એ સફળ થતા નથી. એ સફળ ન થવાના પણ અમુક કારણો છે, જે હું નાના મોઢે મોટી વાત જેવી એક વાત કરવા માંગુ છું કે જે ખરેખર કાર્યક્ષમ છે એ કાર્યક્ષમ છે એને યુનિવર્સિટીના પદ ઉપર બેસાડી શકાય તેમ નથી બીજાની દ્રષ્ટિએ, જે આ લોકોની દ્રષ્ટિએ. અને જે લોકોને બેસાડવા છે એમાં વાંધો ઉભો થાય છે. હવે બહુ બધા તકલીફો આપણે જોઈ છે. તો હું એવું માનું છું કે એકદમ તટસ્થપણે પારદર્શક રીતે સમાજના શ્રેષ્ઠ લોકો, મને ગર્વ થવું જોઈએ કે મારી યુનિવર્સિટીના કુલપતિ આ છે, એવું ન થવું જોઈએ કે લે આ કુલપતિ બનાવ્યા તો બસ આ બંને વસ્તુનો ભેદ બરાબર સમજાઈ જાય. તો મને લાગે છે કે મારો આ જવાબ સ્વીકારાશે. હિરેનભાઈ, શું કહેશો કુલપતિની નિમણૂકને લઈને? એટલે જે વડો કહી શકાય આખી યુનિવર્સિટીનો, જેના માર્ગદર્શન હેઠળ આખી યુનિવર્સિટી ચાલશે, એવા ગુજરાતમાં 10 યુનિવર્સિટીઓ જેવી છે જે કુલપતિ એ પદને માટે લાયક નથી ઇન ધ સેન્સ કે એની જે ક્રાઇટેરિયા હોવા જોઈએ એ પણ નહોતા. અને આજે પણ એ યુનિવર્સિટીઓ અલગ અલગ ઇન્ચાર્જ વ્યક્તિ પર ચાલી રહી છે. અને એના જ કારણે કેટલી બધી તમારી એડમિનિસ્ટ્રેટિવ કામકાજ તમારું ડીલે થાય, એકેડેમિક કામકાજ ડીલે થાય. અને આ તમામ વસ્તુનો ભોગ કોણ બને? તો છેલ્લે આપણો વિદ્યાર્થી ભોગ બનતો હોય. અને આ કામગીરી કેમ અટકી રહી છે? જેમ વાત થઈ કે યસ મેન જોઈએ, એ ભાજપ RSS નો યસ મેન હોવો જોઈએ. એ એકેડેમિશિયન હોય તો નહીં ચાલે, શ્રેષ્ઠ વ્યક્તિ હોય તો નહીં ચાલે, પણ યસ મેન હોવો જોઈએ કે અમે કોઈ ત્યાં આંગળી ઊંચી કરે એ પ્રકારની કામગીરી કરતો હોય તો જ આપણે એને બેસાડવાનું. જેઓ ભાજપ અને RSS ના યસ મેન નથી હોતા એમને કુલપતિ નથી બનાવવામાં આવતા. યુનિવર્સિટી 100% હું હજુ પણ કહું છું કે યુનિવર્સિટીનું જે મુખ્ય કામ છે, પદવી, પરિણામ, પ્રવેશ અને પ્રક્રિયા, આ 4 કામ જે છે એ કામકાજ આજે પણ ડીલે થાય છે. એ યોગ્ય રીતે થતા નથી, કારણ કે એના માટે કુલપતિ જે હોવા જોઈએ, કુલપતિની જે લાયકાત હોવી જોઈએ, એ લાયકાતમાં બાંધછોડ કરવામાં આવે છે. આના માટેનો વિસ્તૃત પત્ર શિક્ષણવિદ ડોક્ટર મનીષ દોશીએ લખ્યો હતો, PM ઓફિસોમાં ઇન્વોલ્વ કરાવ્યો. તેમ છતાં આજે પણ એવા ઘણા બધા VC છે જે અત્યારે ઇન્ચાર્જ તરીકે કામ કરી રહ્યા છે, એના પર કોઈ જ પગલાં લેવામાં નથી આવ્યા. એટલે આ બધું ખરેખર શિક્ષણ જગતને ઘોર ખોદવાની વાત છે. આ કુલપતિ વિનાની યુનિવર્સિટી, શિક્ષક વિનાની શાળા, ડોક્ટર વિનાનું દવાખાનું અને તલાટી વિનાનું ગામ આ ભાજપની ઓળખ બનીને બેઠી છે. જી રાજુભાઈ, શું કહેશો? કુલપતિ જેની નિમણૂક જ્યારે પણ થતી હોય અને રાજ્યપાલના નેતૃત્વમાં થતી હોય, કમિટી બેસતી હોય અને છેલ્લે હું વધારે નહીં કહું, યથાયોગ્ય વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવતો હોય છે. અને આપણે ગુજરાતમાં પણ જોઈ રહ્યા છે કે દિવસે ને દિવસે યુનિવર્સિટીઓનું જે વિદ્યાર્થીઓનું પ્રવેશનું ધોરણ હોય કે પરિણામનું ધોરણ હોય એ પણ વધતું જાય છે. યુનિવર્સિટી આખો કોડ પણ આવ્યો છે, એ જ આ કેન્દ્ર સરકાર લાવી છે. અને એ તમામ રાજ્યોની અંદર પણ આપણે જોઈશું તો એમાં પણ ઘણું બધું પરિવર્તન આવશે, જે ગુજરાતની અંદર યુનિવર્સિટી બિલ પણ આપણે જોઈશું. એમને અત્યારે તો કુલપતિ બનાવવામાં આવે છે. જો વિરોધ પક્ષ તો કોઈ પણ જાતનું એમને લાગતું હોય કે વિરોધ કરવાની કોઈ માર્ગ મોકળો ન હોય ત્યારે ગલી ઉછીલથી કંઈ પણ શોધી લાવે એમનો વિષય છરાયેલો છે. પણ મૂળ વિષય એ છે યજ્ઞભાઈ કે જ્યારે વિદ્યાર્થીના હિતમાં કોઈ પણ નિર્ણય લેવાનો હોય ત્યાં આ રાજ્ય સરકારે કોઈ પણ જાતની હું એવું કહી શકું કે ક્યાંય પણ એવી બાબત જોવાની પાછા પડ્યા હોય. પણ મારો કહેવાનો ભાવ એ છે કે વિદ્યાર્થી એ ઉજળું ભવિષ્ય એનું, એ ભારતનું ભાગ્ય વિધાતા કહેવામાં આવે છે. અને ભારતનું ભાગ્ય વિધાતાના બાબતે કોઈ નિર્ણય લેવાના હોય તો શા માટે અમે ન લઈએ? અને એનું જો સારું થતું હોય તો દેશનું સારું થવાનું છે, રાજ્યનું સારું થવાનું. એમાં ક્યાં પક્ષને લેવા દેવા છે? આ બધી બાબતોને રાખીને રાજ્ય સરકાર. હિરેનભાઈ, ટૂંકમાં કહેજો પ્લીઝ. આપણને આજે પણ ખ્યાલ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે લોકો પ્રોફેસરની ભરતીના નામ એ વોટ્સએપ પર ફરતા હતા અને કોને ફોરવર્ડ થતા હતા ક્યાંય આપણે જોયું છે. બીજી વસ્તુ, ગુજરાત યુનિવર્સિટીમાં જે પ્રોફેસરો નિમણૂક પામ્યા છે જે લાયકાત ધરાવતા નથી,
એની બધી પ્રક્રિયા કેટલાય વખતથી ચાલે, આજ સુધીમાં એ લોકોને કઈ કામગીરી કરવામાં નથી આવી. એટલે આ દર્શાવે છે કે ખરેખર કહેવું અને કરવું એમાં બહુ મોટો અંતર છે. જ્યારે નિમણૂક કરવામાં આવશે ક્યારે અને કેવી રીતે કરવામાં આવશે? જી રાજુભાઈ, ખાલી 10 સેકન્ડમાં જવાબ આપજો પ્લીઝ. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે રાજ્ય સરકાર હંમેશા ગંભીર હોય છે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને જ રહે છે, અને જે પણ દોષી હોય એને સજા મળતી જ હોય છે. વિજયભાઈ, મહત્વનો પ્રશ્ન, પેપર લીક જે છેલ્લા ઘણા વર્ષોથી તમે સાંભળતા આવ્યા છો, હું પણ સાંભળતો આવ્યો છું, આપણે તમામ લોકો સાંભળતા આવ્યા છીએ. લોકસભામાં બિલ પસાર થયું, 10 વર્ષની સજા અને 1 કરોડ રૂપિયાનો દંડ, અન્ય ઉમેદવારની જગ્યાએ પરીક્ષામાં બેસવા પર ક્યાંક આકરી સજાની પણ બાબત સામે આવી હતી. શું લાગે છે હવે પેપર લીક અટકશે? પેપર લીક કરવાની મનસા જેની છે એની એ કેટલી શક્તિ છે એની પાસે એ મને ખબર નથી, કારણ કે એના આધારે નક્કી થાય. પણ હું એવું માનું છું કે આ દંડ અને સજા છે એ ખૂબ આવશ્યક પગલું છે. એને કારણે કોઈ પણ માણસ છે એ કદાચ આવું એને વિચાર આવે અથવા તો આવું કોઈ કામ કરવાનું છે જ મનમાં એ લડ્ડુ ફૂટે તો એવું બને કે એ અટકી જાય. એટલે બીજું એક એવું પણ છે કે નાનો સૂનો માણસ હવે આ કામ નહીં કરે. બહુ મોટો માણસ હોય કે જેને 1 કરોડનો દંડ કે સજાનો ડર ન હોય, એવા કોઈ વ્યક્તિ આમાં ફસાય એ જુદી વસ્તુ છે. બાકી નાનો માણસ છે અથવા તો જે ટ્યુશન ક્લાસ વાળા કે આવા પ્રેસ વાળા કે પ્રેસમાં કામ કરનારા લોકો કે અમુક એજન્ટ પ્રકારના લોકો, એવા પ્રકારના લોકો આવા કેસમાં નહીં પડે અને મારા માટે બહુ આવકારદાયક પગલું છે, સારું લાગે છે. જી, હવે પેપર લીક અટકશે? તમે ગમે તેના લાવો પણ તમારી ઈચ્છા સુધી જ્યાં સુધી ના હોય ત્યાં સુધી અટકવાનું નથી. તમે જુઓ કે આટલી બધી વાર હવે ગણી ના શકે આંગળીના વેઢા ઓછા પડે એટલી વખત પેપર ફૂટ્યા, ગેરરીતિઓ થઈ, માર્કશીટમાં ગોટાળા થયા, પરિણામમાં ગોટાળા થયા. એક પણ સરકારી અધિકારી સસ્પેન્ડ કર્યો છે, એની પર કોઈ જવાબદાર કાર્યવાહી કરવામાં આવી હોય એવું આટલા વખતના ઇતિહાસમાં એક વખત પણ નથી મળ્યું. અસિત વોરા, હું નામ જોગ કહું છું, જેના કાર્યકાળ દરમિયાન કેટલી વાર પેપર ફૂટ્યા પણ એમને એમ પણ નથી કહેવામાં આવ્યું કે તમે તમારા પદથી પદભાર છોડો અને નિષ્પક્ષ જાંચ કરાવો. એ ઉપરાંત તેમને માનભેર રજા આપવામાં આવી. આ દર્શાવે છે કે સરકારની મનસા શું છે. સરકાર આ પ્રકારની માત્ર ને માત્ર જે નાની નાની માછલીઓ છે, અને તમને કદાચ યાદ હશે તો તમે વર્ડ કદાચ ભૂલી ગયા છો, ચમરબંધીને નહીં છોડવામાં આવે, ચમરબંધીને નહીં છોડવા. એક ચમરબંધી તમે મને રાજુભાઈ કે ભાઈ ચમરબંધી હતા, આપણે કઈક માનીએ કે સરકાર આજે પણ ગુજરાતનો યુવાન એક્ઝામ આપતા પહેલા ભગવાનને પ્રાર્થના કરે કે પાસ પછી થઈ, ભગવાન પહેલા મને નક્કી કરી દેજો કે આ પેપર ફૂટશે નહીં, પેપર લીક નહીં થાય, એના પછી પરિણામ યોગ્ય સમય આવશે ને એના પછી પણ મારું જે એપોઇન્ટમેન્ટ લેટર આવશે એ યોગ્ય આવે એના માટેની કામગીરી કરજો ભગવાન. ઓકે રાજુભાઈ, પેપર લીક હવે બંધ થશે કે નહીં થાય, કે હજુ પણ ખાલી આપણે ચર્ચાઓ થશે? પેપર લીક આ લોકસભામાં જે પબ્લિક એક્ઝામિનેશન બિલ પસાર કરવામાં આવ્યું એમાં ન ભાજપ ન કોંગ્રેસ, આખા દરેક દેશના દરેક રાજ્યને લાગુ પડે છે, અને એમાં કોંગ્રેસનું પણ શાસન આવી ગયું છે. અને આજે આપણે મોટી મોટી વાતો સાંભળી કે એ પડોશી રાજ્યમાં એમની જ સરકાર હતી અને કેટલા બિલ અને કેટલા પેપર ફૂટે એ પણ ચર્ચા કરી લેવી જોઈએ. અને વધુ આપણે એના વિશે કમિશનર સસ્પેન્ડ કર્યા હતા. વચ્ચે ન બોલતા હું આખો તમને લિસ્ટ આપી દઈશ. હિરેનભાઈ આપની વચ્ચે હું નથી બોલ્યો, પણ આની અંદર મજાની વાત એ છે પેપર લીકમાં કે આના માટે પોલીસને કોઈ પણ જાતનું વોરંટ વિના સંબંધે ધરપકડ કરી શકાય, ક્યાંય વોરંટ નથી આપવાનું, આરોપીઓને જામીન નહીં મળે, અને આવા ગુનાઓમાં સમાધાનથી તે નહીં થાય એ ખાસ આમાં ટોપિકને લેવામાં આવ્યા છે. એટલે મને વિશ્વાસ છે કે આખા ભારત દેશની અંદર કોઈ પણ રાજ્યમાં કોઈ પણ સરકાર હોય પણ પેપર લીક બાબત એ ભૂતકાળ બની જશે. પણ શિક્ષણની ગુણવત્તાને લઈને સવાલ કરી રહ્યા છે હિરેનભાઈ. એક પ્રશ્ન હજુ આપને હિરેનભાઈ, ક્યાંક આપણે શિક્ષણની ગુણવત્તાની વાત કરી, શિક્ષકોની ઘટની વાત કરી, કુલપતિની ઘટની વાત કરી, પરંતુ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે તરલ વિકાસની જે ગુલબાંગો પોકારવામાં આવે છે, પરંતુ હજુ પણ એવી ઘણી શૈક્ષણિક સંસ્થાઓ છું, એમાં શાળાને પણ ઇન્વોલ્વ કરું છું, આંગણવાડીને પણ કરું છું, એટલા માટે કારણ કે હજુ પણ જે નાના ભૂલકાઓ છે જર્જરિત ઇમારતમાં બેસીને ભણવાનો વારો હજુ પણ આવે છે. એટલે એ પણ સુધારવું બહુ જ જરૂરી છે. જો શૈક્ષણિક તમે વિકાસની વાત કરો છો, પરંતુ જે વિકાસ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવો જોઈએ, છેલ્લા વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ, પરંતુ એ પહોંચ્યો નથી, એ વાત પણ ક્યાંક યથાર્થ સાબિત થાય છે અહીંયા હિરેનભાઈ.
ચોક્કસપણે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે થયો, એમાં પણ જે આંગણવાડીની વિગતો સામે, એમાં પણ ઘણી બધી આંગણવાડીઓ ગુજરાતમાં ભાડાના મકાનમાં ચાલે છે. તમે ભાવનગરની દૂરની વાત કરી, અમદાવાદમાં પણ નારણપુરા વિસ્તારમાં મને એક આંગણવાડી જોઈ. એટલે જ્યાં સુધી આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માળખાકીય સુવિધા યોગ્ય નહીં હોય ત્યાં સુધી આપણે એની ક્વોલિટીની વાત, ગુણવત્તાની વાત આપણે નહીં કરી શકીએ. કારણ કે જ્યાં સુધી આપણું માળખું હોય તો એના પછી એનું ઇવોલ્યુશન કરી શકું, 1, 2, 3 પેરામીટર આપી શકું. આજે પણ 25% વધુ શાળાઓ એવી છે જ્યાં પીવા લાયક પાણી નથી મળતું, ત્યાં ટોયલેટ નથી અવેલેબલ. એટલે આ બધી વસ્તુ જ્યાં થઈ જાય પછી આપણે એમ કે સ્માર્ટ ક્લાસ બનશે ને સ્માર્ટ ક્લાસ આપણે કરાવીશું, સ્માર્ટ બોર્ડ આવશે, એ વધુ યોગ્ય છે. શરૂઆત એટલે ત્રિપલ નો જે કોન્સેપ્ટ જે આવે છે કે એસ્ટાબ્લિશમેન્ટ, એક્સપાન્શન અને પછી એક્સેલન્સ. એટલે પહેલા એસ્ટાબ્લિશમેન્ટ પર આપણે ફોકસ કરવું પડશે, પછી એનું એક્સપાન્શન કરીને પછી આપણે એક્સેલન્સની વાત કરીએ તો સારું રહે. શું કહેશો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે તો વધારવું બહુ જરૂરી છે. અત્યારે શાળાઓ કે ભાઈ આંગણવાડીઓની વાત કરીએ, એ પણ અત્યારે તો એવી જગ્યાએ જે ચાલુ છે કે જ્યાં ભણવાની કોઈ, આમ કહેવાય કે કોઈ વિદ્યાર્થી જવાની પણ અત્યારે ઈચ્છા વ્યક્ત ના કરે. જી આપ સાચા છો, પણ હું થોડુંક એવું પણ કહેવા માંગીશ કે સાવ તંત્ર કે સાવ ચિત્ર ખરાબ છે એવું પણ મારા ધ્યાને નથી આવ્યું. હું બહુ બધી સંસ્થાઓમાં, ઇવન આશ્રમ શાળાઓમાં, આપણા દક્ષિણ ગુજરાતની આશ્રમ શાળાઓમાં પણ ફર્યો છું અને બહુ બધી જગ્યાઓ પર મેં ટ્રેનિંગ આપી છે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં. તો હા, તમે કહો છો એમ કોઈ જગ્યાએ ભાડાના જગ્યાઓ પર ચાલે છે, કોઈ જગ્યાએ કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખામી હશે, કારણ કે તબક્કા હોય. એક સ્કૂલનું બાંધકામ થાય, પછી 20 વર્ષનો તબક્કો જાય, ફરી 20 વર્ષ પછી ફરી થોડું બાંધકામ થાય, અથવા તો એમાં ફેરફાર થાય. એટલે કોઈ સંસ્થા 19 વર્ષના તબક્કામાં ચાલતી હોય તો કદાચ એવું બને કે 19-20 તબક્કામાં એને નવું રિપેરિંગ થાય એના થોડાક સમય પૂર્વે આ ઘટના બનતી હોય. હા, જે 20%, 10% જે ખામી છે ચોક્કસ છે, એ જલ્દી સારી થવી જોઈએ. પણ સામે હું એવું માનું છું કે સરકારે જે પ્રયત્નો કર્યા છે, જે ફેરફારો થયા છે, એમાં ઘણી બધી રીતે મને એમાં એવું લાગે છે કે 10%માં આવું બાબતો હશે, 90% મને એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખામી નથી લાગી. જી 10 સેકન્ડમાં જવાબ આપજો. આ વિકાસ અત્યારે તો અંતરિયાળ વિસ્તાર સુધી પણ પહોંચવો જરૂરી છે. યજ્ઞભાઈ 100%. યજ્ઞભાઈ, તમે જે રીતે વાત કરી રહ્યા છો, વિકાસ એ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચી જ ગયો છે. આપણે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે મને કહેતા આનંદ થાય વ્યવસ્થા અત્યારે વિદ્યાર્થીઓ માટે થાય તે બહુ જરૂરી છે. મળી રહી છે, ચાલુ છે અને મળી રહી છે, અને 100% એમાં આપણે સફળ છીએ અને ટેકનોલોજી સાથે કનેક્ટ છીએ અને ટેકનોલોજીથી આપણે એના વિઝ્યુઅલાઇઝેશન, ફોટોગ્રાફીને બધું જોઈ રહ્યા છીએ. બિલકુલ. તો હવે શિક્ષણની ગુણવત્તા ગુજરાતમાં આગામી સમયમાં કેવી રીતે સુધરશે અને ક્યારે સુધરશે તે તો આવનારો સમય જ બતાવશે. રાજુભાઈ, હિરેનભાઈ અને વિજયભાઈ, આપ ત્રણના પર ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના ઝીરો કાર્યક્રમ જ આપશો. નમસ્કાર.